વાઘોડિયામાં વરસાદના રેડ એલર્ટ વચ્ચે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની નાગરિકોને સાવચેત રહેવા અપીલ। 136 વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટને પગલે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તમામ નાગરિકોને સુરક્ષિત રહેવા માટે ખાસ અપીલ કરી છે। તેમણે લોકોને સુરક્ષાના ભાગરૂપે બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે। આ સાથે તેમણે ખાતરી આપી છે કે કોઈ પણ કપરી કે આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી। કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે મદદ માટે નાગરિકો સીધો ધારાસભ્યશ્રીનો અથવા એમની ટીમનો સંપર્ક કરી શકે છે। તેમણે સૌને સાવધાન રહો, સલામત રહોનો સંદેશ આપીને સતર્ક રહેવા વિનંતી કરી છે। જય માતાજી, નમસ્કાર। હું વાઘોડિયા વિધાનસભા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા મારા મત વિસ્તારના તમામ વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને નાના બાળકોને વિનંતી કરું છું। 31 તારીખથી અતિ ભારે વરસાદની 3 દિવસ પૂરતી આગાહી સરકાર દ્વારા આપવામાં આવી છે અને ખૂબ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। એટલે આપ સૌને વિનંતી કરું છું કે કામ વગર ઘરની બહાર નીકળવું નહીં, વડીલો તથા બાળકોની ખૂબ કાળજી લેવી। આ સમય કારણ વગરના બહાર ના નીકળીએ અને પોતાની સુરક્ષા પોતે કરવી અને જ્યાં ક્યાંય કોઈ પણ પ્રકારની મુશ્કેલી લાગે તો હું અને મારી ટીમ 24 કલાક આપની સેવા માટે ખડા પગે તૈયાર છીએ। મારી ટીમના પણ નંબરો આપને સોશિયલ મીડિયામાં મૂકેલા છે, મારા પણ નંબર આપની પાસે છે। જ્યાં ક્યાંય આપને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો 24 કલાકમાં ગમે ત્યારે તમે મારો અને મારી ટીમનો સંપર્ક કરી શકો છો। ખાસ કરીને આપણે નાના બાળકો અને વડીલોની ખૂબ કાળજી લેવી। આ સમય ભારે વરસાદની આગાહી છે એટલે પૂરેપૂરી સાવચેતી રાખવા આપ સૌને વિનંતી કરું છું। સરકાર દ્વારા પણ અલગ અલગ પ્રકારની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે। સરકાર દ્વારા પણ જે કંઈ હેલ્પલાઈનો આપી છે એના નંબરો પણ મૂકેલા છે। તો જ્યાં ક્યાંય જેવી પણ જરૂરિયાત પડે ત્યાં અવશ્ય મને અને મારી ટીમને યાદ કરજો। અને આપની સાથે ફરીથી કહું છું કે 24 કલાક આપની સેવામાં હાજર છીએ। નમસ્તે, જય હિન્દ, જય ગરવી ગુજરાત।